પછી ખુલે અંતરના બાણ, પછી ખપ પડે નહીં ચૂકી દણો ભાઈ. ચાર મિલે 64 ખીલે 20 કરે કરજો, પછી ખુલે હૃદયના બાણ, પછી એને ચૂકીની એને ખબર લેની જરૂર ન પડે. 4 મિલે 64 ખીલે. એ મિત્રો સબરી રાહ જોઈ 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 80 વર્ષ. આજ મારો રામ આવશે, આજ નો આવ્યા કાઈ વાંધો નહીં, કાલ તો આવશે. વળી બીજો દિવસ કાઈ વાંધો નહીં, આજ નો આવ્યા આવતીકાલે આવશે. આમ કરતા કરતા આમ જો કાળા વાળ હતા 20 વર્ષના હતા ને વિયાઈ ગયા હતા 80 વર્ષ ઉપર થઈ. 80 વર્ષે આવ્યો. રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા ને તો વનના ઝાડવા હતા એ પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. જાનકીજી પૂછે છે, નાથ મનુષ્યો હોય તો તમારા નામનું રટન કરે, તમારા નામની માળા જપે, પણ આ હું શું જોઈ રહી છું? આ તો વનના ઝાડવા અને પાંદડામાંથી અવાજ આવે, રામ રામ. રામે કીધું, જાનકી આ વનમાં એક મારી ભગત છે ને સબરી, આજ 80 વર્ષથી મારું નામ લઈ લઈ આ પ્રકૃતિ છે ને એને ફેરવી નાખી છે. આ ઝાડવાઓને હેવાયા કરી નાખ્યા મારું નામ લેવાનું. અરે પ્રભુ, તો એવા ભગતને આપણે દર્શન કરવા જવા પડે. જો ભગવાન બોલ્યા જાનકી જવાનું છે. અને જઈ અને ઉભા રહ્યા. ઝૂંપડીમાંથી આમ નેજવા કરી જોઈ કો દેખી ગઈ. લાકડીનો ટેકો હતો ને, લાકડીનો ટેકો નાખી અડી કાઢી રામના પગમાં હુઈ ગઈ. આંખની માલીમાંથી એટલા આંસુ એટલા આંસુ એટલા આહુડા કે ગંગાજળ ની કે બીજા જળ પાણીની જરૂર ન પડી, એમનેમ રામના પગ ધોવાઈ. એ મારા ના કેદું ની તમારી રાહ જોઈ બેઠી છે, આઈ જાય. હા સબરે રામનું બાવડું ચાલી કુટિયાની માલિકા લઈ ગયા. મારે પ્રસંગ માતાજીનો જ કેવો છે. પ્રભુ અહીંયા વનમાં તમારા માટે બીજું તો તમે તો અયોધ્યાના રાજા, બત્રી ભાતના ભોજન જમવા વાળા, પણ હું તો જાતિ ભેલ વેરા અને વગડામાં રહું છું. તમારા માટે જમવાનું બીજું તો કાઈ નથી, પણ આ વનમાંથી પૂરા લઈ છે. એક એક બોરું આમ ચાખે. ક્યાં ગઈ હતી તેથી આવડ છે મને સબરી એટલે જાતિ ભીલ. ઈ ચાખી અને મીઠા હોય ને રામના મોઢામાં હાથેથી હતી. અને રામના મોઢાની માલીભાઈ બોરું આવ્યું ને રામના મુખમાંથી શબ્દ નીકળ્યો, નીતિનભાઈ સબરી સબરી તારા મીઠા સબરી તારા મીઠા મીઠા લાગ્યા બો. શું કામ? એમાં તારી ભાવના છે સબરી તારા મીઠા બો. મિત્રો
આજ મારી માં વિહોત મારી માં હકત માં ગરીબનો મુઠ્ઠી કણું કો ભાવથી જમવા કુજડી ચડી કાળા વાદળે બસલા દરિયાને બે જેને લીધી વધેલી વાટો જે અમારે વઢિયાર્યા કો એક પછી એક એવા એવા ઇતિહાસ એવા એવા રામ પ્રતાપસિંહ દાદાનો એવો ઇતિહાસ વેજોમાનો એવો ઇતિહાસ ભાડેની જગ્યા માથે દાદા નાગ ગોવિંદનો એવો ઇતિહાસ આગળ તો માએ કઈ કામ કર્યા છે કઈ પરચા કર્યા છે પણ આ જે જગ્યામાંથી આપણે બેઠા છે જેના ખોળાની માલિકા બેઠા છે આ મેંદેડાની જગ્યા જૂનું ગામ કારીમડાની જગ્યા માથેથી જેથી અમારે મોહન દાદા જગ્યા માથેથી જેથી હાલી નીકળ્યા છે ગામ મેલવું પડે દેવીની જગત મેલવી પડે કાંઈક હૈયામાં વેદના હોય હૈયામાં દુઃખ હોય ક્યાં જાય હાલતા 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 આ મેંદેડાની જગ્યા માથે આવી વિહામો લીધો પણ કાંઈ નતું એમણે આવ્યું અમારે માતાજીને પૂછ્યું કે આપણે માતાજી કંડી સંદર્ભો ભારત ભરતભાઈ એવું તો કાંઈ છે
આગળ નહીં હોય તો એ જતા દોરી પછી પણ મિત્રો અંદાજે અત્યારે 55 થી 60 વર્ષ આ જગ્યામાંથી આવ્યા નથી થયા. જે આપણો કારવેલ દેવી સમાજ ભલે ભજન કરતા હોય ભક્તિ કરતા હોય કૃષ્ણ બાબા પણ એના પહોળાવને તો માર્ગ એને દેવું પડે કે મળે બીજું તો કાંઈ નહીં. મારે ભૂવો નથી થવું, મારે ભડિયાર નથી થવું, પણ મારે મોહનની ઈચ્છા એવડી છે. આ જગ્યા માથે ખાલી હાંજ હવાર તારા ધૂપ દીવા થાય, તારા દર્શન થાય, પણ આ જગ્યા માથે ખાલી આવું કરી દે ને તો બાપ મોહન બોલું તો મારી મને મુક્તિ મળે, ગતિ મળે. પણ મિત્રો કેવો મને લાગી તું મને લાગી મું લુણ વણું બા પાણી પાણી વણું બાલું મને લાગી તું મને લાગી મું લુણ વણું બા પાણી પાણી વણું બાલું. લુણ કેતા મીઠું થાય, લુણ વણું બા પાણી, લુણ એટલે મીઠું, મીઠું બને છે નું પાણી નહીં. પણ એની મીઠાને પાછું તમે પાણીમાં નાખો તો પાણી થઈ જાય, એક મેક થઈ જાય. આવો ત્યારે એના હાય તાર લાગે તાર તો મોહમાં બદલાઈ ગઈ અને તાર વિના કોઈ દી નો જાગે. હું તો ઘણી વખત કહું અમારે ભુવા ધોળે ઈસાઈ એટલે બોલે હે મારી વસ્તી ભાવ રાખજો, મારી વસ્તી એક તાર રાખજો. એટલે હું ગોટે સડી જાય કેટલાય ભુવાનો પૂછું માતાજી આવીને એમ કે મારી વસ્તી એક તાર રાખજો. મેં કીધું તાર કયો લોઢાનો આવે, તાંબાનો આવે, પિત્તળનો આવે, એલ્યુમિનિયમનો છે ને કોપરનો આવે છે. આ માતાજી કે એક તાર રાખે. આ કયા તારનું કહેતા છે માતાજી? ઓલા તાર લોઢાના તાંબાના ની નહીં. આપણા શરીરમાં બે તાર ચાલુ છે, એક ઈંગડા એક પિંગડા. ઈ તાર કોઈ દી તૂટે નહીં, ઈ તૂટે એટલે આપણું પૂરું. ડાબી ચલે છો ઈંગડા, જમણી ચલે છો પિંગડા. આપણા જે શ્વાસા લઈ ને ઈ કોઈ દી તૂટે, સખત ચાલુ જો ને આપણે હુઈ જાય તો ઈ તાર ચાલુ હોય. પણ ઈ બે તાર ચાલુ હોય ને ત્યાં લગી ન મળે. ઈંગલા અને પિંગલા એક થઈ જાય ને તો એ સૂક્ષ્મણા એક તાર લાગે. ધીરે 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 એક ચક્કર વિંદાતું, બીજું વિંદાતું, ત્રીજું, એક એક ચક્કર વિંદાતા છેલ્લે હાથનું ચક્કર. અહીંયા ઈ તાર લાગે ને તઈ ઈ હામી આવીને ઊભી રહી. આવો તાર
અમારે મોહન દાદાને લાગી ગઈ. આ એનું પરિણામ છે. રાજદી મુકની માલિકા એક નામ મા વિહોર મા હગત મા મોમય વીરવાસરા. પણ એક દિન આ સમય મધરી રાતે આવી કદાચ ઉભી રહી છે મારા દાદા પ્રતાપસિંહ તારી ભક્તિ તારો એ વ્યવહાર એક દી મારો વ્યવહારી વાણિયો મારો વ્યવહારી એ વાણિયો તારી ભક્તિ મનવાલી લાગી મનવાલી. તને ભાવશે ને તને ભાવશે એના ઘણું અનેરો તો મને ભાવશે. મારા વિશ્વાસી બોલાવે મારા પાલુડા બોલાવે અને જો હું ન આવું ને તો મારી કોઈ ભક્તિ ન કરે. અને તૈયાર જગ્યા માથે માતાજીનું મંડાણ માંડવાનું. આ જગ્યા માથે માતાજીનું હટી પાણાનું મંડાણ માંડવાનું. પાંચ પછી નાતીલા પાંચ પછી નહીં પણ દોઢે બહે જણા આ જગ્યા માથે બેઠા હતા. માતાજીની સ્થાપના વખતે તઈ ઓલી નાતીલા હતા એને કીધું કે ભાઈ અહીંયા માતાજી આવ્યા અમને કેમ ખબર પડે એનું પ્રમાણ શું? અમને નાચને કેમ ખબર પડે? આ તો પરાશક્તિ છે મિત્રો. આ જગ્યામાંથી દોઢે બહે નાતીલા બેઠેલા મોહન દાદા બેઠેલા અને સંત હું નામ સાધુ જે ગુરુજી હતા સંતોષગીરી બાપુ. હવે બન્યું એવું ઈ સમયની અંદર જ્યાં મોહન દાદા જેના ઘરેથી જેમના ધર્મપત્ની અમારે સવિતા માતાજી ખાલી માં બોલીને ત્યાં ખાલી અંદરથી માં કયો ને માં ઈ તો માં છે મારો બાપ. કારણ કે હું ઘણી વખત કહું છું કૃષ્ણા દીદી આમ કઈ બોલી માતાજી બાકી અમે એને માં માને. અમારે કૃષ્ણદાસ માતાજીને જે કઈ આજ ભજન મળ્યું છે ને ભલે એમનું તો તપ હૈસી એમનું તો ભજન હૈસી પણ પ્રેરણા અમારે મોહન દાદા અમારે સવિતા માની છે. હા આ એની ભક્તિ નું કારણ કે એક જગતમાં હું તો ઘણી વખત કહું છું તમે માતાજીને પગે લાગો કે ન લાગો ભલે 2 દીએ 5 દીએ લાગજો પણ ખાલી દોષા સવારમાં જાગીને તમારા મા બાપનું મોઢું જોઈ લ્યો ને તમારે કારણ કે હાસા માવતરી છે. કવિએ તો યા લગી કીધું છે તાજ મે તોલ તુલાઈ નહીં ના ટાકને ઘાટ ગડાઈ નહીં એ ત્રાજ મે તોલ તુલાઈ નહીં ના એ ટાકને ઘાટ ગડાઈ નહીં દુનિયામાં બધું મૂલવાઈ શકાય માના હયાને મૂલવાઈ નહીં મારી માના હયાને મૂલવાઈ નહીં. કવિ હું કહે છે એ ત્રાજવે તોલ તોલાઈ નહીં ના
ટાકણે ઘાટ ઘડાય નહીં દુનિયામાં બધું મૂલવાય સસા માના હયા ગાજો અત્યારે એનું હૃદય કોમળ કરુણા વરસે અને મા વિના નહીં માના હૃદય છે ને એની અંદર કરુણા હોય એને મા કહેવાય કવિએ તો યાલકી કીધું એવા મીઠા મધુર મીઠા પોતાની નાની ઉંમરે છે 2, 5, 7 વર્ષની 2, 3 વર્ષની દાદીના ખોડાની માળી પર રમી આ ઈ ભાવ છે મોટા થયા હોય આપણે અમુક સમય એવા મીઠા મધુર મીઠા મે લો અરે ઈથી મીઠી છે મોરી એ માત રે મારી જનની જનની એ જો જગમાં નો જળે મારી સવિતા માની જોડ જગમાં અત્યારે ખાલી અમારે સવિતામાનું નામ લીધું ખરેખર નગર એ તો સાધવી છે આમ એના પગુડાની આંખમાં આ ભાવના ચેતના એના સંભારણાના આહુડા છે તારી યાદ આવે તારી યાદ આવે એ પાપણે પાણી પડાવે જો એ મારી જન્મની એ દેનારી સવિતા મામન તારી તારી મારા પાપણે પાણી પડાવે એ મારી જન્મની મન તારી એ હૈયું રે હે મારો માતું દયાનો મીઠો વીડો હે માળા જેવું જેનું હૈયું એટલે 80 વર્ષની હોય 70 વર્ષની હોય 100 વર્ષની હોય ઝૂંપડામાં પડી હોય પણ જ્યાં લગી એના પહોળા આવ્યા ન હોય ને કરશન બાપા એને હક નો થાય એને નીંદર નો આવે કડીક થઈને ડેલી ઉગાડી જોવે કેમ મારા પહોળા હજી નો આવ્યા કેમ મોડું થઈ ગયું ઈ માં ઈ તો માં બીજા વગડાના બાબા કવિ દુલાભાઈ આ કાગે કીધું કે મોઢે બોલું માં તા હાસે નાનપણ સાંભળે પછી મોટો ઘણી મજા મને કડવી લાગે કાગડા નીતિનભાઈ કદાચ તારે આપણે જગતમાં જાય જગત બધાય બોલાવે ભરતભાઈ આવ્યા કોઈ કાકા મામા નાતું કી પણ હું તો ઈ કહું છું કે આની મોટપની મજા પણ તમે ઘરે જઈને ઉભા રહ્યો ખાલી એમ કે મારો ભરતિયો આવ્યો એ તુકારો રહ્યો ને એ તમને વાલો લાગે મારો દીકરો આવ્યો એ તુકારો માનો તુકારો રહ્યો છે ને ઈ આમ જો આમ તમને જીવાડી જાય
એ તમને વાલો લાગે. ઈ માં એવું હૈયું હે માડો માથું દયાળ મીઠો જો ઓ મી વરસે આંખોમાં વરસે અષાઢી જો જગત આખું તોલું દાન કે જગત આખું તોલું જગત આખું તોલું તો મારી માની તોલે કોઈ આવે એ મારી જનમની એ મન તારી એક માં એવું ને એવું હામે પાત્ર બા આજે છે ભાઈ છે અમારે જયંતિભાઈ જીલુભાઈ દિલીપભાઈ રસિકભાઈ મગનભાઈ કનુભાઈ અને અમારે હા રમેશભાઈ તો ખરેખર એમના જે જે પહુડા છે ભલે અત્યારે હંધુઈ મળે પણ અમુક જે માથેથી બાપનો હાથ ગયા નથી. અમુક ઘણા એમ કે ભાઈ એના દાદા બાપુ ગયા હમણાં મોહન દાદા ગયા નથી અત્યારે સેવ અને જુગો જુગ રહી પણ એની હાજરી હોય ને કારણ કે મારા જાત અનુભવ છે. તમે ખાલી ઘરે જાઓ ને તમારું મોઢું જોવે ને ત્યાં તમારો બાપ કહી દે. તમે કાઈ ટેન્શનમાં હો કાઈ ઉપાધિમાં હોય તમારા હામું જોવે ને કે તમારો અણહાર જોઈ તમારું મોઢું જોઈને ખબર પડી જાય કે મારા દીકરા ઉપર કાઈ દુઃખ છે કસોટી છે. અને હું તો એમ કહું કદાચ માથે દુઃખના વાદળા વરસતા હોય કદાચ લોટ લેવાના હોય પણ કદાચ બાપ આમ જો ખાલી માથે હાથ મૂકીને એમ કે મારા દીકરા ઉપાધિ કરીમાં હજી તારા વાહે તારો બાપ બેઠો છે. અમારે આ ગીરનો માલભારી અમારે રાજવા પોતાના બાપુનો છેલ્લો સમય અને દવાખાનાના ખાટલે બેઠા બેઠા એને આ કવિતા બોલી અને એના બાપુએ કીધું વાહ રાજા વાહ રાજા હજી છે અમારે રાજવાની રચના મને ગમે છે. પોતાના દીકરા માથે કદાચ ઉપાધિ હોય ખાલી માથે હાથ મૂકીને કે મારા દીકરા ઉપાધિ કોઈ તું કરમાં ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બા બેઠો છું હજી હું બા જગતમાં કોઈથી જગતમાં કોઈથી હજી હું બેઠો છું હજી હું તારા સંતા ખંભે લઈ જગત નાતા ખંભે લઈ
તારા સંતા ખુદે જગત નાતા ખુદે ફેંકી દઉં સાત સમુદ્ર ફેંકી દઉં સાત સમુદ્ર હજી હું બેઠો હજી હું શબ્દ લાગે કે ને જેના માથેથી બાપ હાથ કારણ કે ઘરનો ડાયરો છે આમ અમે બે ભાઈ પણ મારા નાના ભાઈ તરીકે આમ તમે જગતને પૂછો તેમ જ કે વિજયભાઈ મારો ભાઈ છે અનિલ એને લગભગ કોઈ ઓળખતું નથી અને એનું કઈ મને દુઃખ છે એવું નથી કે એને નથી ઓળખતા એનું મને દુઃખ ના કારણ કે જેના માથેથી બાપનો હાથ વિયો ગયો હોય એને અમુક સમયે રમેશભાઈ કોક એવો ટાણું આવે કોક એવો સમય આવે બાપ હોય ને ત્યાં પોતે દુઃખ સહન કરી લે અમારે વિજયભાઈ પેટ માતાજીની દયાથી અત્યારે પેટ વગાડે છે પણ જઈએ એને પેટ લેવું તો તઈ એને પેટ લેવાની હકીકત નીતેશભાઈ એની ભાઈ પૈસા છે એટલે એના બાપુ પાસે થોડુંક વેન કર્યું ઉંમર નાની મારે પેટ લેવું છે એટલે પૈસા તો એમની પાસે નતા પછી પોતા પાસે એક ચાંદીનું હરેલ હતું હરેલ તો ઘરનો ડાયલો છે એ ચાંદીનું હરેલ હોનીની દુકાને વેચીને અમારે વિજયભાઈને પેડ લઈ દીધી જો એ લઈ દીધું તો આજે એને આમ જોયું એનો રોટલો થયો કારણ કે એની પાસે લાડ કરે કોડ કરે ન હોય તો ખરેખર અમારે કાકાએ તો બહુ એને દુઃખ જોયું છે બહુ એને કસોટી બેઠી છે પણ હું તો એ કહું છું વધારે પડતું રોટલો જો મળતો હોય તો એના કાંઈક આશીર્વાદ અને એને કાંઈક માતાજીને ભલામણ કરીએ છીએ તૈન લોકના નાથને ભલામણ કરીએ છીએ કે આજ લગી તો હું હતો મારેથી થાય ન થાય બને ન બને છતાંય મારા પહોળાઓના પેટ ભરતો પણ મારી તો હવે બાજરી ખૂટી ગઈ જવાની વેળા થઈ ગઈ છેલ્લા સમયે એ જગ્યા માથે કદાચ મારા બાપ જેઠીની દેવીને ભલામણ કરી છે મારી કલિયાવાળીને ભલામણ કરી છે ભાઈ આ એનો પ્રતાપ છે એની પણ જ્યાં લગી હોય ને ત્યાં લગી એના પહોળાઓને ઢાંકીને બેઠો હોય એના પહોળાઓને વિટોડીને બેઠો હોય કવિએ તો ત્યાં લગી કીધું એવો ઘેરો વડલો ને ઘેરી સાલો એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠો સાઈડો છે મારા
એવો મીઠો સાઈડો સે મોહન એવી આંગળી પકડી નાયલા ના એનો પર એવી આંગળી પકડી તી મારા બાપની હાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલે એ ચડાવ્યો મને એ અમારે મોહન દાદાની 17 છાયા છે. દૈવિક સમાજ તો ઘણાય છે, પણ આ જગ્યામાં તમે ફરિયાની માલિકા પગ મૂકો ને તો એની ભક્તિનો પ્રકાશ જોવા મળે. એની ભક્તિની જે ઉર્જા શક્તિ છે ને એ તમને જોવા મળે. એને એના બસલા ભાટું માયા ભેગી નથી કરી, ધન દોલત ભેગા કરી નથી ગયા, રૂપિયા મૂકી નથી ગયા. અમારે મોહન દાદા ગયા છે આ પहुડા ભાટું ધર્મ સત્ય મૂકી ગયા છે. મારા દીકરા કદાચ પૈસા હોય તો ખવાય પેઢી રહી જાય. અને આ જગ્યા માથે મારા બાપ મોહન નું જો ભજન ખૂટે એની બંદગી ખૂટવા દઉં ને તે રીતે મને દાદા નાગની દેવી મને પ્રતાપ સિંહની દેવી મને ખોટ લાગી જાય. મિત્રો ઈ આ જગ્યા માથે અહીંયા નાતીલા બોલ્યા મોહનભાઈ તમે એમ કહો છો કે દેવી અહીંયા બેઠી ધર્મ અહીંયા આવ્યું અમને નાયતને કેમ ખબર પડે? પણ ઈ સમયમાં અમારે સવિતામાં ગામની માલીબા કોઈ ખરીદી હટાણું કરવા ગયેલા હતા. રસ્તામાં હાઈલા આવતા હતા, પોતાની પાકીટ જોઈ ગઈ. પાકીટ એને ખોયલું નતું. પાકીટ લઈ અને જઈ ખાલી આ ઉમરાની માલિકા પગ દીધો ને અમારે જે શાંતિ સંતોષગીરી બાબુ અમારે સવિતામાં ઘોડાની માલિકા ખોબયાની માલિકા પાકી અને ખાલી પગ દીધો ને કઈ સંતોષગીરીના મુખની માલિકાથી શબ્દ નીકળ્યો લ્યો મોહન દાદા દેવજન સમાજ સાંભળો આ તમારી દેવી આપે લાગી તમે એમ કહો છો માતાજી કે ઓળખી લ્યો એના ઘોડાની માલિકા જે એને જીત મળી છે એ બટવો તો પછી ખોલજો. પણ આજુ દાદા પ્રતાપ સિંહની દેવી બોલું એલા ધર્મ બોલ્યું હોય ના કોઈની દેવી બોલું બેટા એ બટવાની માલિકા 5 રૂપિયા માથે 1 રૂપિયો માથે પાવલી 5 રૂપિયા 1 રૂપિયો ને પાવલી અને એની માલી બાજુ એ કંકુનો ચાંદલો હોય ને તો મોહનિયાના ભાગને હું આવી નકર ખોટી બેટે આવું જે પ્રમાણ દીધું ને ઈ સમયની માલિકા મારા મોહન દાદાની આંખની માલિકાથી દાળ આજ લગી પણ મોહનને એમ હતું મારું કોઈ નથી
પણ મારા હે મેરી દીદી યા મારું જાવું તારા માં આવ્યું મારી ગરીબની ઝૂંપડીયા યાદી તમારા દાદા મોહન નું ભજન કર્યું છે મારા બાપ મોહન ના 100 પહોળા લેના જીના જીના બસલાવ હાવડો આજ આ સમયે તમારો મુઠ્ઠી કણુકો જમવા આવી સૌને ના મારા મોહન બાપાના પહોળાનો મુઠ્ઠી કણુકો મને માં વિહોદ મને હકત મને મોમે ને મને વાલો લાગ્યો બેટા અને કદાચ ઈ રવિ હવા બોર દી સળે અને કદાચ કાસલીની માળી પા કણક લઈ મારા પહોળે મારી જગ્યા માથે મને દાદા મોહનની દેવી મને મુઠ્ઠી કણુકો જમાડે અને કદાચ ઈ મુઠ્ઠી કણુકો ખાઈ મારી કરી આપનો અને બેટા જગ્યા માથે જો જુગો જુગના કહર નો માંડું ને એ પછી મને દાદા પ્રતાપ સમજી દીવી મને ખોઈ ખોઈ જાય દીવી મને ખોઈ ખોઈ જાય સસનો આપો રોપી દીધો જન સસનો આપો રોપી દીધો જેને માનું ભજન એવું કર્યું ભગવાનનું ભજન એવું કર્યું પોતાના જે પિતૃ હતા ગઈડા વડો એનું ભજન એવું કર્યું અને છેવટે હતું હોવી શિવ વાયરે જેનો જીવ જેનો એક હાથ લાગી આ જગ્યા માથે માં આવ્યા આ ગામના લોકોએ પણ જોઈએ માતાજીના સાક્ષાત રથ ઉતરેલા ગામના જોયેલા પણ હું તો ઈ કહું છું મોહન દાદાએ જે ભજન કર્યું જે ભક્તિ કરી આ એનું પરિણામ આપતો તમને હો પડી ગયા છે આ એના ભક્તિનું પરિણામ છે એમાં અમારે રમેશ ભાઈ હતા ક્યારેક ક્યારેક વાત કરતા મને કે ભરતભાઈ જીવનમાં હું તો મા પાસે ભગવાન પાસે ગુરુ પાસે એટલું માંગુ છું માંગ્યા કરતા મને વધારે આપી દીધું છે શું મને આપણી જે સેવા કરવાનો જે અવસર મળ્યો આના કરતા મારે બીજું કાંઈ જોતું નથી મારે માયા ભેગી કરવી નથી મારે બગલા ભેગા કરવા અઘરું છે આશરાનો ધર્મ હાસવવો મહેમાનોને હાસવવા ભલે દયા તો દાદા મોહનની છે માં સવિતા માના આશીર્વાદ છે પણ મિત્રો આ જગ્યા માથે સપનો આંબો પ્રાગવડલાનો સાયો અને સદરનું ઝાડવું રોપી અમારે મોહન દાદા પણ અત્યારે તો એ ઝાડવું આમ જો વિશાળ બની ગયું અને સદરના ઝાડવાની હુવાય છે એની સુગંધથી આમ જો દેશ વિદેશથી અહીંયા પંખીડા આવ્યા હવે તો ઘડી દો ઘડીનો મજવા પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી ભરમાં કરશો નહીં કલેશ એક મીઠું ઝોલું ખાવ ત્યાં હમણાં હું નારાયણ જ્યારે અમારે મોહન દાદા આ જગ્યા માથે આવો સદરનો સાયો કરી પ્રાગવડલાનો સાયો કરી 99 નાયકનો વિહામો નહીં 57 વરણનો દુખિયાનો વિહામો આ જગ્યા માથે બની અને બેઠા છે ત્યારે એ મારા વાલા
એ મારા વાલા એ મારા સાડા 5 વાગ્યાનો સમય થયો છે. હવે આપણે આ પ્રોગ્રામને વિરામ તરફ લઈ જાવ. ઘણી વાર હાદાય ને, કારણ કે આ તો હતો ભજનાનંદી ડાયરો છે એટલે ઘણી વાર આનંદ કરું છું. દર્શન દે દર્શન દે જીજરા
નરસિંહ વેલા જુનાગઢ અડીન છે ને દર્શન જય ઘન શ્યામ દર્શન જય ઘન શ્યામ આપણને કાંઈ મંત્ર બોલતા ન આવડે, કાંઈ જાજા જાપ કરતા ન આવડે, તમને તો જો કઈ ભાવે છે. પણ મેં તો મારા જીવનમાં એક મંત્ર શીખ્યો છે અને એ મંત્રથી આટલે કોઈ ગયા છે. કાંઈ કરવાની જરૂર નથી, ખાલી આમ જો હાજર હૃદયથી માં બોલો ને, એ એક મંત્ર છે, એકાગ્રી એક અક્ષરનો મંત્ર. બીજા જાજા તો ન આવડે, ખાલી હૃદયથી ગયો ને ખાલી નાભીથી આવા ટાણે 5 સાડા 5 ઉઠીને ખાલી આમ એકાંતમાં બે લાગી જાય, ભૂલાઈ જાય. આ સંસારનું દેવનું બધું ભાટ ભૂલાઈ જાય. કારણ આમાં ઘણાને શંકા કુશંકા થાય, પેલા માં બોલો ને સાંભળી જાય એટલે સાંભળી જાય. નાનું એવું આવું બાળક હોય તમારે જોવા, કદાચ ઈ રોવે અને એમ કે માં, કદાચ હાથમાં ઘરે બેઠી હોય ને અહીંયાથી હળી કાઢે, ખાલી એના બાળકનો અવાજ સાંભળે ને માં હળી કાઢે, એલા માં બોલો જન્મ દેનારી જનેતા હળી કાઢે તો આ નો કાઢે. પણ અંતરથી કેવું છે, દ્વારકા ધુતાર નગરી અમારા માતાજી નું થોડું, કારણ કે સમય એમનો ભાવ છે. સુરજાબેન માં દીકરી હતા, મારા માતાજી નો ભાવ છે.
જો ભક્તિ કેને કહેવાય ભલે જેટલા વાદ ન હોય એટલા વાદ 7 વર્ષની ઉંમર હતી અમારે માતાજી ગણે ત્યારથી જાડેજા કુળની દીકરી હતા જાડેજા અને જાડેજા કુળમાં મોમઈ હોય આજ હવારમાં મોમઈની ભક્તિ કરે એમના બા સાહેબ એમને દૂધની તાહરી ભરીને આપે ને સુરજાબેન બા દૂધ નો પી હળી કાઢી અને મંદિરની માલિકા માં મોમઈની મૂર્તિ હતી મૂર્તિ સામે ઉભા રહ્યા દૂધની કહાની થારી લઈ માં હુરજા દૂધ પછી પી પેલા જો મારી માં મોમઈ તું આમાંથી દૂધ પીને તો પીવ નકર ન પીવ કરશન બાબા હવે કદાચ છે આમ જો લાકડાનો ફરવું હવા 3 ઇંચનો આમ સુરજાબેન બાઈ થારી ધરે ને એમાંથી અડધું દૂધ માં મોમઈ પીએ ને અડધું દૂધ ઈ સુરજાબેન બાઈ આવી એની ભક્તિ અને ઈ સુરજાબેન બા દિન ગણતા માસ ગયા વર્ષે આ પરિયા સુરત ભૂલી સાઈબા કે જેના નામણે વિહરિયા 7 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 22 વર્ષ દીકરી જવાન વાત નથી દીકરી નથી બાપ નથી બેન હવે દીકરીનું ક્યાંક સંબંધ કરી એમને સાસરે મોકલ્યા પણ કરમે લખ્યા ગિરનાર સઠીના સુકે નહીં હુનર કરો 1000 કરશન બાપા આખી રાડા હોય કરમમાં કારમીટ હોય તો ભૂકરવો ભાગ્ય નહીં મારો ભાઈ ટૂંકામાં વાત કરું આ દ્વારકા તો ધુતારનગર કહેવાતું એ દ્વારકાના રાજા હાંગળા વાઢે